આજે એસએસસી બોર્ડનું પરિણામ જાહેર થતાં જ વડોદરા શહેરમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। પરિણામ સારું આવતા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીની ઝલક છવાઈ ગઈ છે। શાળાઓમાં વિદ્યાર્થીઓને સફળતા બદલ મીઠાઈ વહેંચવામાં આવી અને વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું। શિક્ષકો અને શાળા સંચાલકોએ ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે। વિદ્યાર્થીઓએ પોતાની સફળતાનું શ્રેય માતા પિતા અને શિક્ષકોને આપ્યો છે। શહેરભરમાં પરિણામને લઈને ખુશી અને ઉજવણીનો માહોલ છવાયો છે। मेरा नाम अक्षरा अब्दुल कलाम सैयद है और मैं स्टैंडर्ड 10th में 90.28% से पास हुई हूँ। अ, ये मतलब ये मेरी मेहनत है, मेरे स्कूल के टीचर्स, फैकल्टीज और मेरे पेरेंट्स सबके साथ सबका सपोर्ट मिला जिससे मेरे यहाँ तक पहुँच पाई हूँ। और इसमें मतलब मेरे स्कूल में डीपीपी प्लानिंग होती थी, टेस्ट पेपर्स होते थे, प्री बोर्ड जिससे हमारा जो बोर्ड का फियर था वो सबसे मेन दूर हो गया। और उसके बाद पेपर सेट्स में से जो पेपर्स होते थे बोर्ड के पहले, उससे भी हमें बोर्ड में मतलब कितने टाइमिंग के अंदर हमें पेपर खत्म करना है उसका हमें अंदाजा हो गया था। और घर पर भी हमें पेरेंट्स का सपोर्ट मिला जिससे हम यहाँ तक पहुँच पाए। મારું નામ કાયસ તજીલ છે। મારા 10thમાં 98.92% અને 94.50% આવ્યા છે। આ જે સફળતા મેં છે ફૂલ સપોર્ટ સ્કૂલનો હતો। માતા પિતા એ સ્ટાર્ટિંગની ડીપીપી લેતા હતા એટલે જે પ્રશ્ન હતા પહેલાંથી કમ્પ્લીટ મોડે થઈ ગયેલા અને 26 અમારી એક્ઝામ હતી અને 23 સુધી અમારા અહીંયા લોંગ ટેસ્ટ ચાલતા હતા એટલે જે અમને ટાઈમ મેનેજમેન્ટ કરવાનું છે અને એડજસ્ટમેન્ટ પહેલાંથી અમે થઈ ગયેલું। પ્રી બોર્ડની લીધે જે બોર્ડની જે પહેલાંની બીક હોય એ બીક સહેજે નથી અને આટલું સારું પરિણામ આવ્યું છે એના માટે શ્રીનારાયણ વિદ્યાલય અને માતા પિતાને થેન્ક યુ। મેં સ્ટાર્ટિંગથી મહેનત કરતો 10મામાં અને છેલ્લે થોડી વધારે ધોરણ 10નું આજે રિઝલ્ટ બોર્ડનું જે જાહેર થયું છે તો અમારી સ્કૂલનું રિઝલ્ટ બોર્ડના પરિણામ કરતાં પણ ઊંચું આવ્યું છે। 96% પરિણામ નારાયણ વિદ્યાલય કારલીબાગ ખાતે પ્રાપ્ત થયું છે અને એમાં કુલ 8 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 29 સ્ટુડન્ટે E2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। સ્કૂલની જ મહેનત દ્વારા વિદ્યાર્થીઓ આટલું રિઝલ્ટ લાવ્યા છે। કેટલી મહેનત થ્રુઆઉટ ધ યર અમે લોકોએ ડીપીપી ટેસ્ટ લીધા છે, એવરીડે ટેસ્ટ લેવામાં આવતા હતા, રેગ્યુલર વીકલી ટેસ્ટ આવતા હતા અને પ્રી બોર્ડની એક એક્ઝામ અમે કન્ડક્ટ કરી હતી અને એ એક્ઝામ એવી હતી કે એ લોકોને બોર્ડ જેવું જ એન્વાયરમેન્ટ પ્રાપ્ત થાય જેથી એ લોકોને બોર્ડની એક્ઝામનો ભય દૂર થાય અને એને કારણે જે વિદ્યાર્થીઓ પ્રી બોર્ડની એક્ઝામ આપી છે એ લોકોના રિઝલ્ટમાં 5% થી લઈ 15% સુધીનું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે।